મિત્રો, જીવનની અંદર સંઘે શક્તિ કલો યુગે, કલયુગની અંદર પરિવારમાં એકતા હોવી બહુ મહત્વની વાત છે. જ્યારે પરિવારની અંદર આપસમાં અંદરો અંદર ઝઘડાઓનું પ્રમાણ વિશેષ માત્રામાં વધી જાય ત્યારે ક્યાંક ને ક્યાંક આપણા ઘરની અંદર રહેલા વ્યક્તિઓના ગ્રહો પણ જવાબદાર હોય છે, ઘરની અંદર રહેલું વાસ્તુ પણ જવાબદાર હોય છે કે જેના લીધે એકબીજા સાથે ઝઘડાઓનું પ્રમાણ સવિશેષ રહેતું હોય છે. પતિ અને પત્ની, પુત્ર અને પિતા, માતા અને પુત્રી અથવા માતા અને ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો પુત્ર, એટલે આ દરેક વ્યક્તિઓ જ્યારે ઘરની બહાર રહેતા હોય છે ત્યારે સમજી વિચારી સારી રીતે રહેતા હોય છે, પરંતુ જ્યારે ઘરની અંદર આવે ત્યારે કલહ ઝઘડાનું પ્રમાણ સવિશેષ વધી જતું હોય છે. ઘણી વખત પતિ અને પત્ની વચ્ચે ઝઘડાઓનું પ્રમાણ એટલું બધું વધી જતું હોય છે કે ડિવોર્સ સુધી વાત આવી જતી હોય છે કે જેની અંદર એવું થતું હોય કે મૃત્યુ તુલ્ય કષ્ટ અર્પણ થઈ રહ્યું છે. કારણ કે જ્યારે આ ઝઘડાઓ સવિશેષ માત્રામાં, કારણ કે આપણા જીવનની અંદર છે ને, આપણને હસવું આવે, ખુશી આવે એ ક્ષણભર માટે હોય. આપણે હૈસે જ રાખીએ, આખો દિવસ હૈસે જ રાખીએ તો ચાલે? ના ચાલે. અમુક સમયે આપણને ઇરિટેશન ક્રિએટ થશે. જ્યારે આપણને ગુસ્સો આવે તો એ ક્ષણભર માટે હોય, થોડીક વાર માટે હોય, પરંતુ એ ગુસ્સો કન્ટિન્યુ 1 કલાક માટે રહે તો ઇરિટેશન ક્રિએટ કરાવડાવશે ને. એટલા માટે દર્શક મિત્રો, જ્યારે આપણા જીવનની અંદર પારિવારિક ઝઘડાઓનું પ્રમાણ વધી જતું હોય, પરિવારની અંદર સમસ્યાઓ વધારે પડતી રહેતી હોય અને તમને એવું લાગે છે કે તમારા પરિવાર સાથેના સંબંધો તમારા તૂટી રહ્યા છે, પછી એ પિતા પુત્રના હોય, પતિ પત્નીના હોય કે કોઈ પણ પ્રકારના સંબંધો હોય, તો આ દરેક પ્રકારના સંબંધોને બેલેન્સ કરવા બહુ જ જરૂરી છે. અને આ સંબંધોને બેલેન્સ કરવા માટે ખાસ આપણા એવા અમુક ગ્રહો હોય છે અને જે ગ્રહોના આપણે જો ઉપાય કરવામાં આવે અથવા નાના નાના ટોટકા એટલે કે નાના નાના ઉપાયો કરવામાં આવે તો અવશ્ય એના દ્વારા આપણને સવિશેષ માત્રામાં લાભ મળી શકતો હોય છે. તો દર્શક મિત્રો, આજે આપણે વાત કરીશું કે કલયુગની અંદર એકતાનું પ્રતીક એ પરિવારની એકતા છે અને આ પરિવારની એકતા આપણે કેવી રીતે કેળવી શકાય. કારણ કે ઇન્સ્ટાગ્રામની અંદર 1 મિલિયન ફોલોઅર્સ હોય કે 1 લાખ ફોલોઅર્સ હોય કે 1000 ફોલોઅર્સ હોય, પરંતુ આપણા સંકટના સમયે આપણા પાસે રહેલા વ્યક્તિઓ, આપણા સગા સંબંધીઓ, આપણા મિત્ર સર્કલ જે આપણી નજીકની અંદર છે એ કામ લાગતા હોય ને. એટલા માટે દર્શક મિત્રો, પરિવારની અંદર એકતા, સંબંધો કેવી રીતે સાચવીને રાખવા આ વિશેના નાના ઉપાયો વિશે આપણે ચર્ચા કરીશું. મિત્રો, વાત કરી રહ્યા છીએ આપણે સંબંધોની. આપણા જીવનની અંદર અલગ અલગ સંબંધો આપણા માટે મહત્વના હોય છે અને આ દરેક સંબંધો આપણા અલગ અલગ ગ્રહો સાથે જોડાયેલા હોય છે અને એક ગ્રહો દ્વારા આપણે એ સંબંધોને મજબૂત કરી શકતા હોઈએ છીએ. દર્શક મિત્રો, અમુક સમયાંતરે પરિવારની અંદર ક્લેશનું પ્રમાણ, ઝઘડાનું પ્રમાણ સવિશેષ માત્રામાં વધી જતું હોય છે. કોઈ નવી ઘરની અંદર વહુ આવે અને પછી એમ કે મારે સાસુ સસરારે નથી બનતું, અથવા તો આપણા ઘરની અંદર કોઈ બાળકનો જન્મ થાય પછી પત્ની વચ્ચે તકરાર ઉત્પન્ન થાય, અથવા તો તમારા લગ્ન જીવનની અંદર સમસ્યા ઉત્પન્ન થઈ રહી છે, અથવા કોઈ પણ પ્રકારે બાળકના જન્મ થયા પછી માતા પિતા છે, માતા પિતાને અમુક સમયે બાળક જ્યારે મોટું થાય ત્યારે એને વૈચારિક મતભેદોનું પ્રમાણ ક્રિએટ કરાવડાવે. અમુક સમયે ગુસ્સાના લીધે, વાણીની અંદર કર્કશ શબ્દના લીધે, અમુક સમયાંતરે જ્યારે આવી સમસ્યા ઉત્પન્ન થતી હોય અને પરિવારની અંદર મતભેદ સર્જાતા હોય. મતભેદ વસ્તુ અલગ છે ને મનભેદ વસ્તુ અલગ છે. તો આપણા જીવનની અંદર જ્યારે મતભેદ સર્જાતા હોય ને આ મતભેદના લીધે આપણા જીવનની અંદર સમસ્યાઓનો દોર વધી જતો હોય, કાકા કાકી સાથે સંબંધ નથી, માતા પિતા સાથે સંબંધ ઓછા થઈ રહ્યા છે, પત્ની સાથે સંબંધ ઓછા થઈ રહ્યા છે, મિત્ર સર્કલ સાથે સંબંધ ઓછા થઈ રહ્યા છે, તો આ બધામાં તમારા અલગ અલગ ગ્રહો જવાબદાર છે. અને દર્શક મિત્રો, અત્યારે તો કલયુગ ચાલી રહ્યો છે ને આ કલયુગની અંદર તો સંઘે શક્તિ કલો યુગે, કલયુગની અંદર એકતા બહુ મહત્વની વસ્તુ છે. તમારા પરિવારમાં એકતા હશે, તમે સાથે મળીને કામ કરશો તો અવશ્ય તમે આગળ વધી શકશો. તમારા જીવનની અંદર તમારે સફળતાના શિખરોને સર કરવા છે તો એકલા ઝઝમવા કરતાં તમારો જ્ઞાન અને બીજા લોકોના જ્ઞાનનો લાભ લઈ એને સાથે લઈ અને આપણે ચાલીએ તો અવશ્ય આગળ વધી શકીએ. ને એટલા માટે દર્શક મિત્રો, આપણા જીવનની અંદર પારિવારિક એકતા બહુ જ મહત્વની છે. એટલે આપણા ઋષિમુનિઓ કહી ગયા કે સંયુક્ત પરિવારની અંદર રહેવું જોઈએ અને આ સંયુક્ત પરિવારમાં એકબીજાને દુઃખ પડે, એકબીજાને સમસ્યા આવે તો
આ સમસ્યાનો અંત આપણે ત્યારે મેળવી શકતા હોઈએ. પરંતુ અત્યારના સમયની અંદર ક્યાંક ને ક્યાંક લોકોને પારિવારિક એટલે કે ક્યાંક ને ક્યાંક થોડુંક સ્વતંત્ર રહેવું વધારે ગમે છે. પરંતુ આપણે છતાં પણ પરિવારની એકતાની વાત કરીએ, કારણ કે જ્યારે પત્ની સાથેના સંબંધો સારા નથી, પુત્ર સાથેના સંબંધો સારા નથી, તો એમાં પણ અલગ અલગ ગ્રહો જવાબદાર છે. દર્શક મિત્રો, સૂર્ય એ પિતાનો કારક ગ્રહ ગણવામાં આવે છે. જે વ્યક્તિની કુંડલીની અંદર સૂર્ય નબળો હોય તો સમજવાનું એના પિતા સાથેના સંબંધો ક્યાંક ને ક્યાંક તકલીફ આપી રહ્યા છે. કોઈનો દશમ સ્થાનની અંદર સૂર્ય છે, દશમે સૂર્ય, મેષ રાશિનો ઉચ્ચનો સૂર્ય હોવા છતાં પણ પિતા પ્રત્યે લગાવ વધારે રખાવે, છતાં પણ અમુક સમયાંતરે વૈચારિક મતભેદોનું પ્રમાણ ઉત્પન્ન કરાવે. કારણ કે કાલ પુરુષની કુંડલીની અંદર દશમું સ્થાન એ કર્મસ્થાન છે, કર્મસ્થાનનો અધિપતિ એ શનિ મહારાજ છે, અને એટલા માટે શનિ અને સૂર્ય, શનિ પોતાના પિતાને દુશ્મન ગણે છે, એટલા માટે થોડાક વૈચારિક મતભેદો ક્યાંક ને ક્યાંક ઉત્પન્ન થતા જણાય. આવી જ રીતે દર્શક મિત્રો, ચંદ્ર એ માતાનો કારક છે, મંગળ એ ભાઈનો કારક છે. એવી જ રીતે દર્શક મિત્રો, અલગ અલગ ગ્રહો દ્વારા આપણે આપણા સંબંધો છે, આ સંબંધોને સુધારી શકતા હોઈએ છીએ અને આ સંબંધોને મજબૂત બનાવી શકતા હોઈએ. તમારા પિતા સાથે એટલે કે સૂર્ય એનો સંબંધ પપ્પા સાથે રહેલો છે, પિતા સાથે રહેલો, ચંદ્રનો સંબંધ માતા સાથે રહેલો છે, મંગળનો સંબંધ ભાઈ અથવા બેન સાથે, નાના ભાઈ અને નાની બેન સાથે આ મંગળ મહારાજનો સંબંધ છે. જ્યારે બુધ મહારાજનો સંબંધ છે તમારા માતા પક્ષ સાથે એટલે કે તમારા મામા, નાના, એની સાથે તમારો બુધનો સંબંધ છે. ગુરુ મહારાજનો સંબંધ છે એ તમારા દાદા, દાદી વગેરે સાથે રહેલો છે. જ્યારે ગુરુ મહારાજનો સંબંધ તમારા વડીલો સાથે પણ રહેલો છે. જ્યારે શુક્ર મહારાજ એ દાંપત્ય જીવનનો કારક છે, પત્નીનો કારક છે, ને એટલા માટે આપણા દાંપત્ય જીવનની અંદર મધુરતા માટે પણ શુક્ર ગ્રહ મહત્વનો ફાળો ભજવતો હોય છે. શનિ મહારાજ તમારી નીચે જે લોકો કામ કરી રહ્યા છે એનો કારક છે. જો તમારે ત્યાં માણસો ટકતા નથી કામ કરવા વાળા, તો સમજવાનું શનિ તમને પીડા આપી રહ્યો છે, શનિને લગતી સમસ્યાઓ તમારે સર્જાઈ રહી છે. દર્શક મિત્રો, આપણા જીવનની અંદર રાહુ અને કેતુ આ સસરા પક્ષ સાથેનો સંબંધ ધરાવે છે, ને એટલા માટે જ્યારે કોઈ પણ વ્યક્તિને કોઈ પણ સંબંધોની અંદર સમસ્યા ઉત્પન્ન થતી હોય, કોઈ પણ સંબંધોની અંદર જ્યારે ખટરાગ ઉત્પન્ન થતો હોય, કોઈ પણ સંબંધોની અંદર જ્યારે તકલીફોનો દોર વધારે પડતો રહેતો હોય, તો કુંડલીની અંદર એક ગ્રહ તમારો નબળો હોઈ શકે. માની લો તમારા મામા પક્ષ સાથેના સંબંધો સારા નથી, તો સમજવાનું તમારો બુધ નીચનો છે, બુધ અસ્તનો છે, અથવા બુધ તમને પીડા આપી રહ્યો છે, તો તમારા મામા પક્ષ સાથેના સંબંધો સારા નથી ને જેના લીધે તમને સમસ્યાઓનું સર્જન થાય છે. પિતા સાથેના સંબંધો, સસરા પક્ષ સાથેના સંબંધો, આવી રીતે અલગ અલગ વ્યક્તિના સંબંધો આપણે જોઈ શકીએ છીએ. એવી જ રીતે દર્શક મિત્રો, જ્યારે કુંડલીની અંદર અગ્નિ તત્વ બલવાન થઈ જાય એટલે કે તમારું લગ્ન લખેલું છે, ત્યાં સિંહ લગ્ન હોય કે મેષ લગ્ન હોય, અગ્નિ તત્વ બલવાન જ્યારે કુંડલીની અંદર થઈ જાય ત્યારે પણ વ્યક્તિનો સ્વભાવ ઉગ્ર રહેતો હોય છે. અને વ્યક્તિનો સ્વભાવ જ્યારે ઉગ્ર રહે ત્યારે ક્યાંક ને ક્યાંક જીવનની અંદર પારિવારિક સમસ્યાઓની અંદર પણ સમસ્યાઓનું સર્જન થતું હોય છે. ચંદ્ર અને મંગળ આ બંને વ્યક્તિઓ, આ બંને ગ્રહો સંબંધને ખરાબ કરે છે. જ્યારે મન આપણું દૂષિત થાય, મનને લગતી સમસ્યા ઉત્પન્ન થાય, મન નેગેટિવ વિચારધારાઓ ઉપર જ્યારે દોડવા લાગે ત્યારે આપણા સંબંધો ખરાબ થતા હોય છે. મંગળ મહારાજ પણ સંબંધો ક્યાંક ને ક્યાંક ખરાબ કરવાની અંદર મંગળનો ફાળો પણ મહત્વનો છે, ને એટલા માટે દર્શક મિત્રો, આ બે ગ્રહને જોવા બહુ જ જરૂરી હોય છે. દર્શક મિત્રો, વાત આપણે આજે પારિવારિક સંબંધોની કરીએ છીએ. જ્યારે પારિવારિક સંબંધોની વાત આવતી હોય ત્યારે પારિવારિક સંબંધો આપણા સારા હોવા બહુ જ જરૂરી છે, ને એટલા માટે બની શકે ત્યાં સુધી બહેનોના પોતાના ઘરની અંદર કે ભાઈઓના પોતાના ઘરની અંદર જ્યારે પારિવારિક સંબંધો સારા નથી રહેતા, તો અમુક નાના એવા ઉપાયો હોય છે કે જે ઉપાયો કરવાથી પતિ પત્ની વચ્ચેના સંબંધોમાં ખટરાગ છે, કોઈ પણ બાબતે ખટરાગ ઉત્પન્ન થઈ શકે. ઇતર ક્યાંક ને ક્યાંક જોવા જઈએ પતિ પત્ની ઓર વો આવી સ્થિતિનું સર્જન થયું હોય અને પતિ પત્ની વચ્ચે સમસ્યા હોય, અથવા તો ક્યાંક ને ક્યાંક નાની બાબતે સસુરા એટલે કે સસરા પક્ષ, સાસુ પક્ષ એના દ્વારા ક્યાંક સમસ્યા હોય ને એના લીધે પતિ પત્ની વચ્ચે ખટરાગ ઉત્પન્ન થયો હોય, અથવા તો કોઈ પણ બીજી સમસ્યાઓના લીધે પતિ અને પત્નીના સંબંધોની અંદર જો સમસ્યાઓનું સર્જન થઈ રહ્યું છે. ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો વ્યસનના લીધે પણ પતિ પત્નીના સંબંધોની અંદર જ્યારે સમસ્યાઓનું સર્જન થતું હોય, તો અમુક નાના એવા ઉપાયો છે કે જે ઉપાયો કરવાથી આપણને એમાં રાહત મળી શકે છે.
છે, પતિ પત્નીના સંબંધો સારા રહે છે અને ભગવત કૃપાથી સારો એવો લાભ મેળવી શકાય છે. તો કયા એવા ઉપાયો છે કે જે ઉપાયો કરવાથી પારિવારિક સંબંધોની અંદર સારો લાભ મળી શકે? ઘણી વખત દર્શક મિત્રો એવું થતું હોય કે શનિ અને મંગળના જે ક્યાંક ને ક્યાંક દૂષિત સંબંધોના લીધે કોર્ટ કચેરીને લગતી સમસ્યાઓનું પણ સર્જન થતું હોય છે. પરંતુ આપણે વાત આજે સમાધાનની કરીએ છીએ કે પારિવારિક સંબંધોને સારા કરવા માટે કયા નાના ઉપાયો કરવા કે જે નાના ઉપાયો દ્વારા તમને સારો લાભ મળી શકે. આ જ સબ્જેક્ટ પર વાત કરીએ. દર્શક મિત્રો, જીવનની અંદર જો પિતા સાથેના સંબંધો સારા નથી તો સૂર્યને બલવાન કરવો જોઈએ. રોજ સવારના પૂરમાં સૂર્યનારાયણ ભગવાનને જલ ચડાવી સૂર્યના 12 નામનો જપ અથવા ગાયત્રી મંત્રનો જપ કરવાથી પોઝિટિવ રિઝલ્ટ મળે. રવિવારનો ઉપવાસ કરવાથી પણ સૂર્યગ્રહ મજબૂત થાય છે અને પિતા સાથેના સંબંધો સારા રહે છે. આ જ સબ્જેક્ટ ઉપર વાત કરીએ અને સાથે સાથે પતિ અને પત્નીના સંબંધોમાં જે તકલીફો છે, સમસ્યાઓ છે, એના માટે કયો ઉપાય કરવો, આ વિષય ઉપર પણ વાત કરીએ. દર્શક મિત્રો, વાત કરી રહ્યા છીએ આપણે આજે ખાસ કરીને પરિવારની અંદર એકતાની. પારિવારિક એકતાને જાળવી રાખવા માટે તમારા ઘરની અંદર તુલસીનો ક્યારો હોવો બહુ જ જરૂરી છે. તુલસીના ક્યારાની અંદર રોજ સવારના પૂરમાં જલ અર્પણ કરો. રોજ સવાર અને સાંજ જો ગાયના ઘીનો દીવો પ્રજ્વલિત કરવામાં આવે તો પણ તમને પોઝિટિવ રિઝલ્ટ મળે છે. તમે જ્યારે રોટલી બનાવવા માટે બેસો ત્યારે રોટલીની અંદર નમકનો ઉપયોગ અવશ્ય કરો. નમક એની અંદર પધરાવી અને જે પહેલી રોટલી બને એ પહેલી રોટલી ગાય માટે, બીજી રોટલી શ્વાન માટે અવશ્ય તમે કાઢો. એના દ્વારા પણ પરિવારની અંદર એકતા જળવાઈ રહેશે અને અવશ્ય તમને સારો લાભ મળશે. પતિ અને પત્નીની વચ્ચે સંબંધોમાં સમસ્યા છે, પતિ અને પત્નીની વચ્ચે પારિવારિક પ્રેમ નથી, પતિ અને પત્નીની વચ્ચે ક્યાંક ને ક્યાંક વૈચારિક અસમાનતા છે, તો કયો એવો મંત્ર કરવો જોઈએ કે જે મંત્ર તમારા જીવનની અંદર સફળતા આપી શકે અને સુખી દાંપત્ય જીવનનું સુખ આપી શકે? આ વિષય ઉપર વાત કરીએ. દર્શક મિત્રો, તમારી પાસે ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ નથી, એલર્જીને લગતી સમસ્યા છે, વાણીમાં કર્કશ શબ્દોનો પ્રયોગ થઈ રહ્યો છે, ચામડીને લગતી સમસ્યા છે, તમારો બુદ્ધ નબળો છે, એટલે કે તમારું ગણિત કાચું છે, તો સમજવાનું કે તમારો બુદ્ધ નબળો છે ને બુદ્ધ નબળો હોય એટલે મામા પક્ષ સાથેના સંબંધોમાં પણ તકલીફ થાય. જેટલા તમે તમારા મામા પક્ષ સાથેના સંબંધોને મજબૂત કરશો એટલો તમને સારો લાભ મળશે. વૃક્ષો વાવશો અને વૃક્ષોની માવજત કરશો એટલા તમારા મામા પક્ષ સાથેના સંબંધો સારા રહેશે ને તમારો બુધ ગ્રહ મજબૂત થશે. બુધવારના દિવસે પશુઓને, ગાયને ઘાસ અર્પણ કરશો, પશુઓને ઘાસ અર્પણ કરશો તો એનાથી પણ અવશ્ય તમારો બુધ મજબૂત થશે ને તમને પોઝિટિવ રિઝલ્ટ મળતો જણાશે. જો તમારા વડીલો સાથેના સંબંધો સારા નથી, નેતૃત્વ શક્તિ સારી નથી, ગ્રહણ શક્તિ સારી નથી, મેનેજમેન્ટ પાવર સારો નથી, તો તમારો ગુરુ નબળો છે. અને ગુરુ નબળો હોય તો તમારા દાદા દાદી પક્ષ સાથેના સંબંધો સારા નથી રહેતા, વડીલો સાથેના સંબંધો સારા નથી રહેતા. અને એટલા માટે ભગવાન કૃષ્ણને હળદરનું તિલક કરીને એ તિલક તમે કરશો તો એનાથી અવશ્ય તમને સારો લાભ મળી શકે. દાંપત્ય જીવન માટે શુક્રકારક. અને જ્યારે દાંપત્ય જીવનની અંદર સમસ્યા સર્જાતી હોય તો માં લક્ષ્મીજીની પૂજા અવશ્ય કરવી જોઈએ. સફેદ મીઠાઈનું શુક્રવારના દિવસે દાન પણ કરવું જોઈએ, એનાથી પણ પોઝિટિવ રિઝલ્ટ મળી શકે. તમારી નીચે કામ કરવાવાળા વ્યક્તિઓ સાથેના સંબંધો સારા નથી તો શનિવારના દિવસે પીપળાના વૃક્ષની નીચે સરસવના તેલનો દીવો કરવો જોઈએ, અથવા તો તમારા નીચે કામ કરવાવાળા વ્યક્તિઓને શનિવારના દિવસે તમારે મીઠાઈ અર્પણ કરવી જોઈએ. એનાથી પણ તમારો શનિગ્રહ સારો રહેશે અને તમને પોઝિટિવ રિઝલ્ટ મળી શકે. દર્શક મિત્રો, વાત કરવી છે એક મંત્ર જે તમારા દાંપત્ય જીવનનું સુખ સારું આપી શકે. દાંપત્ય જીવનમાં વૈચારિક મતભેદ છે, ક્યાંક ને ક્યાંક ઘરની અંદર આવો ને એમ થાય કે ઓહો હો, લગ્ન જીવનમાં તો બહુ જ સમસ્યા છે, નર્ક સમાન વૈચારિક મતભેદો ક્રિએટ થઈ રહ્યા છે. તો એના માટે એક મંત્રનો જપ અવશ્ય કરવો જોઈએ. ખાસ આ મંત્રનો જપ કરવાથી દાંપત્ય જીવનની અંદર રહેલી સમસ્યાઓમાં તમને રાહત મળી શકે છે અને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. દર્શક મિત્રો, એક એવો મંત્ર કે જે મંત્ર દ્વારા તમે તમારા જીવનની અંદર, દાંપત્ય જીવનની અંદર સફળતાઓ પ્રાપ્ત કરી શકો છો, વૈચારિક મતભેદો દૂર કરી શકાય છે. તો કયો મંત્ર છે? તો રોજને માટે બની શકે ત્યાં સુધી આ મંત્રનો તમારે જપ કરો છો. ઓમ સીતારામાય વિદ્મહે, ઓમ સીતારામાય વિદ્મહે, જગન્નાથાય ધીમહિ, તન્નો રામઃ પ્રચોદયાત. આ મંત્રનો બની શકે એટલો તમે જાજો જપ કરશો તો એનાથી દાંપત્ય જીવનમાં મધુરતા રહેશે અને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. આજે